હાલો મિત્રો, અમે વાડીએ પ્રોગ્રામ બનાવી એટલે ભાઈ જો આવી રીતના લોટ બાંધવાનો હોય, કેમ કે અમે ભાઈ વાડીએ છે ને મિત્રો લાડ બધા ભેગા થઈ ને પછી પ્રોગ્રામનું નક્કી કરીને પછી વાડી આવી રીતના ભાઈ બધા મહેનતે લાગી ને અત્યારે તો ભાઈ પક્કા ભાઈ મસ્ત મજાના ભાઈ ભજીયા બનાવવાનો છે, એટલે ભજીયાનો લોટ બનાવે છે. અને ભાઈબંધમાં તો ભાઈ વાત જ નહીં પૂછવાનું, કેમ કે ભાઈ વાડીએ ભાઈ નક્કી જ ન હોય કેટલા ભાઈબંધ ભેગા થઈ જાય ને વાડીએ પ્રોગ્રામનું ભાઈ બનાવી નાખી. ભાઈ આમ જો અત્યારે મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે ને હવે બકડિયામાં તેલ નાખે છે પક્કા ભાઈ ને મસ્ત મજાના ભજીયા બનાવવાના છે. કેમ કે ભાઈ તેલ નાખે એટલે હવે ગરમ થાય પછી ભજીયા મેકવાના છે ને ભજીયા બનાવી વાડીએ એટલે કંઈ ઘટે નહીં. કેમ કે ભાઈ વાડીએ ભાઈ ભજીયા ખાવાની બહુ મજા આવે અને ભાઈ વાડીએ ભજીયા બને એવા ભજીયા ક્યાંય ન બને. ભાઈ જો મસ્ત મજાનું તેલ આવી ગયું છે ને ભજીયા મેકવાનું ચાલુ કરી દીધું છે. થોડીક જ વારમાં ભજીયા બની ગયા એટલે અમારે છે ને ભાઈ જાફરાબાદના ભાઈબંધ મિત્ર હતા એને બેહાડી દીધા જમવા. કેમ કે ભાઈ ભજીયા એવી વસ્તુ છે ને કે ગરમા ગરમ જ ખાવાની હોય, એટલે આપણે છે ને ભાઈ ભાઈબંધને ગરમા ગરમ ભજીયા ખવડાવવાના છે. જુઓ તમારે બને એટલે કંઈ ઘટે જ નહીં. ભાઈ તમારે પણ આવી રીતના ભાઈ ગરમા ગરમ ભજીયા ખાવા હોય અમારી વાડીના તો ભાઈ આપણી વાડીએ વહી આવજો. કેમ કે અમારે ભાઈ અઠવાડિયામાં 2 વાર તો પ્રોગ્રામ કરવાનો હોય, એમાં વધારે છે ને ભાઈ અમારે ભજીયા જ બનાવવાના હોય. ને પક્કાભાઈ ને ભાઈ માવજીભાઈ ભજીયા મેં કે એવા એની વાત પૂછવાની આવે જ નહીં. ને તમારે પણ ભજીયા ખાવા હોય તો આપણી વાડીએ વહી આવજો.